આપ નેતા રેશમા પટેલે ગામડાઓની મુલાકાત લીધી અને ખેડૂતોની વેદના સાંભળી। આપ નેતા રેશમા પટેલે માથે ભારીઓ ઉપાડી અને કહ્યું કે જૂનાગઢમાં સીએમ આવવાના છે ત્યારે અમે ભારીઓ લઈને સીએમને બગડેલો પાક બતાવવા જઈશું। આપ નેતા રેશમા પટેલે ખેતરોમાં ગાય માટે પાલો ભરીને માથે ભારી ઉપાડી ગાય માતાને ચારો નાખ્યો। ખેડૂતોએ પોતાની વેદના આપ નેતા રેશમા પટેલને જણાવી। આપ નેતા રેશમા પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા। બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ। આજે અમે જૂનાગઢના ગામડાઓમાં ખેડૂતોની મુલાકાત માટે આવ્યા છીએ। પરિસ્થિતિ એવી છે કે ઉપરથી માવઠું થયું, માવઠાએ ખેતરો ધોઈ નાખ્યા, પાક ધોઈ નાખ્યા અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે ને, અમારી સાથે જે ખેડૂતો છે ને એના મોઢે આપણે સાંભળીશું। આજે તમે જોવો કે માંડવી આજે પાલામાં હાલે ને એટલો કૂચોય વૈધો નથી, આ ખાતરમાં જાય એવી પરિસ્થિતિ નથી। અહીંયા અમે સ્પષ્ટ રૂપમાં માંગણી કરીએ છીએ કે ભાજપ વાળાનું ફોટો સેશન બંધ થયું હોય, સર્વેના નાટકો બંધ થયા હોય ને તો હવે અમારા ખેડૂતોને સહાય આપો। અમે સીધી માંગણી કરીએ છીએ કે તમે દેવા તાત્કાલિક માફ કરો અને સહાય આપો, કારણ કે જૂનાગઢમાં મુખ્યમંત્રી આવી રહ્યા છે, મુખ્યમંત્રી આવે છે અને આખું જૂનાગઢ ચમકાવી દેવામાં આવ્યું છે। આ મારા જૂનાગઢના વોટર્સ છે, જૂનાગઢને મત આપ્યા છે ભાજપને, સરકારમાં એ લોકોએ ભાગીદારી કરી છે, તો મુખ્યમંત્રીને કહેવાનું છે કે તમને ફોટા ઉપરથી ન સર્વે થયું હોય તો અમે આ ભારા લઈને હવે તમને મળવા આવશું। અમે આ ભારા લઈ અને મુખ્યમંત્રી પાસે જાશું, અમારા ખેડૂતો આવશે ભારા લઈ અને અમે તમને બતાવીશું કે અમારા પાકની હાલત શું થઈ છે। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે હવે દરેક નાટકો સર્વેના બંધ કરી અને ખેડૂતોને તાત્કાલિક સહાય આપો અને જે દેવું છે દેવું માફ કરો અને અમારા ખેડૂત ભાઈઓ પણ બોલશે। ભાઈઓ છીએ, આજે અમારી હાલત જોઈ લ્યો કે અમારી દિશા જુઓ તમે। આજે અમારે માંડવી તો અમારી ગોયડી, અમારા બિયારણ નથી થયા અને રેશમાબેન અમારા ખેતર લગન આવ્યા અને અમને પૂછ્યું, એ તો અમને ખૂબ અમને આનંદ થયો છે કે નહીં કે રેશમાબેન આવ્યા, ભલે આવ્યા પણ અમને કઈ એને દીધું નથી, પણ આવ્યા એટલું અમને એમ થયું કે નહીં આવ્યા તો ખરા અમારે આશરે અને અમારી ખબર પૂછી, બરોબર છે, પણ અમારા ઢોર વાહે અમને કઈ વધ્યું નથી અને આ લોકો ખોટી વાતો કરે, અમે આમ કરી દેવું ને અમે આમ કરી દેવું, કોઈ કઈ કરતું તો નથી। હવે આમાં અમારે શું કરવું, આમાં મરવું? હવે આમાં અમારે કઈ વધ્યું નથી કાંઈ, હવે આમાં નિર્ણય નથી વધી। નિર્ણય વધી હોત તો એમ થાત કે અમારા માલ ઢોરને અમે ખવડાવો, બરોબર છે। હવે એમ કે અમે આમ કરી દેવું આમ કરી દેવું, ભાજપ વાળા એમ કે છે, કરે તે સાચા। સરકારને તમે અપીલ કરી દો। હું અપીલ કરવી, આમાં અમારે ક્યાં જવું? અંગૂઠા સાપ માણા મીરા, હવે અમારે જવું ક્યાં? અમે બધા ભેગા થાય પણ અમને કોઈક અમારા જેવા નાના માણસોની સંભાળ લઈએ। અમે તો તમને ભગવાન માની છીએ કે રેશમાબેન આજે અમારે આશરે આવ્યા અને અમને પૂછ્યું કે ભાઈ તમારી હાલત શું છે, એ બદલ અમને બહુ આનંદ થયો છે। અમને ભલે રેશમાબેને કાંઈ દીધું નથી, ભાજપ વાળાએ કાંઈ દીધું નથી અને દેતો એની જે, નો દેતો એની જે, બીજું તો કેમ કરવું, પણ અમારા મગજમાં છે કે હવે અમારે આવતા વર્ષોમાં શું કરવું, બરોબર છે બેન? આ ખેડૂતની વેદના છે કે ખેડૂતને જોતું નથી, ખેડૂત હંમેશા દેવા વાળો છે, એને જગતને જમાડ્યા છે, આપણો દેશ એના થકી ભોજન ખાય છે, પણ ખેડૂતની વેદના છે આજે એમને એના ઢોર ઢાખરની ચિંતા છે કે પાલો વૈધો નથી, ખવડાવશું હું, દીકરાઓ તો ભૂખા રહે, પરિવાર ભૂખો રહે। અમે તો ચોખા રાંધીને ખાઈ લેવું, આ ઢોરને શું નાખવું? અમે તો ખાલી ભાત કરીને ખાઈ લેવું, પણ આને શું નાખવું એ વિચાર કર્યા જેવી વાત। આ ખેડૂતની આ ઉદારતા છે, એટલે હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ત્વરિત સહાય આપો, જેથી કરી અને અમારા ખેડૂતની આ જે વેદના છે ને, આ વેદનામાં થોડીક ટાઢક વળે। તમે 100% તો નહીં આપી શકો, અમને ખબર છે, પણ જે તમે નીતિ નિયમ પ્રમાણે આપી શકો છો એ આપો। અમે તો તમને કહીએ છીએ કે હેક્ટરે 50,000થી વધારે તમારે આપવું જોઈએ, જે અમે વાસ્તવિક રીતે અન્ય અમારી રાજ્યોમાં, પંજાબમાં સરકાર છે ત્યાં આપવાનો પ્રયાસ કર્યો છે, એવો પ્રયાસ તમે ગુજરાતમાં તો કરો। 30 વર્ષથી તમારી સરકાર છે, તો બસ આ ખેડૂત ભાઈની જે વેદના છે, અમે દરેક ગામના ખેડૂતોને પણ મળીશું અને આવી જ રીતે એમની જે વેદના છે એને સાંભળીશું। અમે સત્તા પક્ષમાં નથી, અમે આપી નહીં શકીએ, પણ અમે હિંમત આપીશું, અમે એ લોકોને લડવા માટેની તાકાત આપીશું અને એમની પાસેથી અમે તાકાત મેળવશું કે અમારે લડવું છે, અમે સત્તાધારીની તાનાશાહી પક્ષ સામે લડીશું અને સરકારને કહેશું કે તમારે આપવું પડશે, ખેડૂતના હકનું છે, જગતના તાતના હકનું છે, એ તો તમારે આપવું જ પડશે, એટલું હું ચોક્કસ કહું છું। ધન્યવાદ।